હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીની વિઝન આઈએસ લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, વિઝન આઈએસની મંથલી મેગેઝિન મેળવવા માટે તેમજ એડહોક જીપીએસસીનું અન્ય મટીરિયલ મેળવવા માટે આપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને તમારા પ્રતિભાવો જરૂરથી જણાવશો કે જેથી કરીને અમને અમારા સારા કામ માટે એપ્રિસિએશન મળી રહે અને જો જ્યાં જરૂર હોય ત્યાં અમે ઇમ્પ્રુવમેન્ટ પણ લાવી શકીએ. ચલો જોઈએ આપણે આજનો ટોપિક. કરંટ અફેર્સ માર્ચ 2020માં આપણે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન, ઇન્ટરનેશનલ રિલેશન્સ કમ્પ્લીટ કર્યું. ઇકોનોમીમાં હવે જે ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ COVID-19 છે એ આવે છે, પણ COVID-19ના રિલેટેડ જેટલા પણ ટોપિક છે એ આપણે વિઝનના દરેક અલગ અલગ ટોપિકને એક કમ્બાઈન કરી અને અલગ જે વિડીયો છે એમાં ઓલરેડી અત્યારે ચાલી જ રહ્યા છે, એટલે એમાં જ આ ટોપિક પણ કવર થઈ જશે કે જેથી કરીને COVID-19ની જેટલી માહિતી છે ને આપણને એક જ જગ્યાએથી મળી જાય, કારણ કે આ વખતે એક્ઝામિનેશન માટે આપણને આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે અને એ આપણે એડહોક જીપીએસસીના પ્લેટફોર્મ પર ઓલરેડી અમુક થોડા જે લેક્ચર છે અપલોડ કરી દીધા છે અને ત્યારબાદ હવે ધીરે ધીરે હજુ આગળના પણ અપલોડ થશે. તો આપણે હવે આજે કરવાનું છે ટાસ્ક ફોર્સ ઓન સસ્ટેનેબલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ. હવે ટાસ્ક ફોર્સ ઓન સસ્ટેનેબલ પબ્લિક પ્રોક્યોરમેન્ટની વાત કરીએ તો શું કામ હાલમાં આ વસ્તુ ન્યૂઝમાં છે, તો ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર જે છે, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર એટલે એ ડિપાર્ટમેન્ટ કે જે ગવર્મેન્ટના બધા ખર્ચા છે એ કરે છે, એ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર. હવે આ જે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર છે એના દ્વારા સસ્ટેનેબલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ જે છે એ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. હવે આ જે ટાસ્ક ફોર્સ છે એની ટર્મ ઓફ રેફરન્સ શું છે? હવે ટર્મ ઓફ રેફરન્સ એટલે શું? કોઈ પણ કમિટી ક્યારે બનાવવામાં આવે કે કોઈ ટાસ્ક ફોર્સ આ ટાઈપની બનાવવામાં આવે, એને જે કામ સોંપવામાં આવે એને આપણે TOR એટલે કે ટર્મ ઓફ રેફરન્સ કહીએ છીએ. એટલે આ જે ટાસ્ક ફોર્સ છે એનું TOR, એનું ટર્મ ઓફ રેફરન્સ, એનું કામ શું છે, એને કયું કામ જે છે સોંપવામાં આવ્યું છે. તો પહેલું એનું કામ છે રિવ્યૂ ઇન્ટરનેશનલ બેસ્ટ પ્રેક્ટિસીસ. આપણે મેઇન્સ આન્સર રાઇટિંગમાં લખીએ છીએ ને દર વખતે જે વાત કરી હતી ને કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પ્રેક્ટિસ થતી હોય આપણા જે આન્સર આપણા ક્વેશ્ચનના રિલેટેડ, તો આપણે લખવાનું હોય છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તર પર આ રીતના ઇનિશિયેટિવ છે તો આપણે પણ આવું કંઈક કરવું જોઈએ. તો અહીંયા પણ TORમાં એ જ છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે આ જે SPP છે એના લઈને કોઈ એવી વસ્તુ થઈ રહી હોય તો એ ઇનિશિયેટિવ હોય તો એને પહેલાં જે છે રિવ્યૂ કરવાના, એને પહેલાં સ્ટડી કરવાના. હવે SPP શું છે આપણે હમણાં આગળ જોઈએ છીએ. અને ત્યારબાદ બીજું કામ શું કરવાનું છે? બીજું કામ એ કરવાનું છે કે જે આપણી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એમાં SPPનું સ્ટેટસ કેટલું છે, એટલે આપણે કેટલું આનું પાલન કરી રહ્યા છીએ, હાલમાં આપણું જે પ્રોક્યોરમેન્ટ છે કેટલું સસ્ટેનેબલ છે, કેટલું ટકાઉ, કેટલું સતત છે, એટલે એ અત્યારે હાલમાં જે છે એ આપણે અહીંયા ચેક કરવાનું છે બીજા નંબર પર. એટલે પહેલાં શું થયું કે આંતરરાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે એ જોઈ લીધું, ત્યારબાદ જોયું કે આપણે શું કરી રહ્યા છીએ. હવે આ બે વસ્તુ જોઈ લીધા બાદ આપણે શું કરવાનું છે? હવે એનો એક ડ્રાફ્ટ બનાવવાનો છે સસ્ટેનેબલ પ્રોક્યોરમેન્ટનો, એનો એક એક્શન પ્લાન બનાવવાનો છે કે ભાઈ આપણે આ રીતે આ વેમાં આપણે SPP જે છે એને વધુ ઇન્કરેજ ઇન્ડિયામાં કરી શકીએ છીએ. અને ત્યારબાદ જે છે સેટ ઓફ પ્રોડક્ટ અને સર્વિસ કેટેગરી જે છે એને રેકમેન્ડેડ કરવાની છે કે જેમાં SPP જે છે ને એની આપણે પહેલાં શરૂઆત કરી શકીએ છીએ. હવે એવું તો નથી કે દરેક પ્રોક્યોરમેન્ટ આપણે સીધું દરેક પ્રોક્યોરમેન્ટમાં SPP લાગુ કરી દઈશું, એવું જરૂરી નથી. એટલે આપણે શું કરવાનું છે? પહેલાં એવો સેટ નક્કી કરવાનો છે કે પણ અહીંયા જે છે આપણે જે એક્શન પ્લાન બનાવ્યો છે એ મુજબ SPP જે છે એ લાગુ કરવાની જરૂર છે. એટલે પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રેક્ટિસ જે છે એને સ્ટડી કરવાની છે, પછી ઇન્ડિયામાં આપણે હાલમાં એનું શું સ્ટેટસ છે એ જોવાનું છે અને ત્યારબાદ એક્શન પ્લાન આપણો નક્કી કરવાનો છે. હવે આ એક્શન પ્લાન બની ગયા પછી પણ કઈ પ્રોડક્ટ પર આ પ્લાન આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું એ પ્રોડક્ટનું એક લિસ્ટ કરવાનું છે. આ જે 4 વસ્તુ છે એ ટર્મ ઓફ રેફરન્સમાં આવે છે આ જે ટાસ્ક ફોર્સ છે એની. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે જે આ સસ્ટેનેબલ પબ્લિક પ્રોક્યોરમેન્ટની વાત કરીએ છીએ આપણે એની ટાસ્ક ફોર્સ પણ બનાવી દીધી છે, પણ આ વસ્તુ છે શું? જે આ સસ્ટેનેબલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ છે એ શું છે કે જે પબ્લિક ઓથોરિટી જે છે એટલે કે જે જાહેર સંસ્થાઓ હશે એ જ્યારે કોઈ ખર્ચ કરે છે કોઈ વસ્તુ પર, કોઈ સર્વિસ પર, જે એના અલગ અલગ પ્રોજેક્ટ હોય છે એના કોઈ પણ સ્ટેજ પર જ્યારે કોઈ વસ્તુ અને કોઈ સર્વિસ, કોઈ સેવા પર ખર્ચ કરે છે ત્યારે આ ખર્ચ કરતી વખતે, ખરીદી કરતી વખતે જે તે વસ્તુની, ત્યારે એને 3 પિલર જે હોય છે ઇકોનોમિક, સોશિયલ અને એન્વાયરમેન્ટ, એની વચ્ચે બેલેન્સ રાખવાનું રહે. આ જે આખી પ્રોસિજર છે, આ જે પ્રોક્યોરમેન્ટની જે એક પ્રોસિજર છે એને આપણે કહીશું SPP, સસ્ટેનેબલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ. એટલે અહીંયા ટકાઉ વાત થઈ ને કે ઇકોનોમિકલી, સોશિયલી અને એન્વાયરમેન્ટ પર પણ એની કોઈ ખરાબ અસર ના પડે. આ 3 રીતે સસ્ટેનેબલ હોય. આ જે 3 પિલર છે એના પર એ યોગ્ય રીતે બંધ બેસતું હોય એ રીતે જો ખરીદી કરવામાં આવે તો એને આપણે જે સસ્ટેનેબલ
પબ્લિક પ્રોક્યોરમેન્ટ છે એ કહીશું. ત્યારબાદ પબ્લિક ઓથોરિટી જે છે એમાં અહીંયા ખાલી એક સજેશન આપ્યું છે કે પબ્લિક ઓથોરિટી જે છે એ ઇન્ડસ્ટ્રીને જે છે ઇન્સેન્ટિવ આપી શકે છે જો એ ગ્રીન મટીરિયલ અને ટેકનોલોજી અને જે પ્રોડક્ટ છે એ પબ્લિક ઓથોરિટીને પ્રોવાઈડ કરે તો. એટલે અહીંયા એન્વાયરમેન્ટલની વાત છે ને કે એન્વાયરમેન્ટ પર એ ખરાબ અસર ના કરે એવું પ્રોક્યોરમેન્ટ આપણે કરવાનું છે, એવી વસ્તુઓને ખરીદી કરવાની છે. તો એના માટે આપણે આ વસ્તુ કરી શકીએ કે ઇન્ડસ્ટ્રીને ઇન્સેન્ટિવ આપી શકીએ. ત્યારબાદ છે કે ગવર્મેન્ટ અક્રોસ ધ હાલમાં જે છેલ્લા અમુક દાયકાની વાત કરીએ તો એમાં ગવર્મેન્ટ આખા વિશ્વની જે વિવિધ ગવર્મેન્ટ છે એ જે એસપીપી જે છે એને અડોપ્ટ કરતી રહી છે. જે આપણો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એનું પણ એક આનાથી એ પણ એક અચીવ આપણે કરી શકીશું. બરાબર, એટલે આ હતું એસપીપીની જે ડેફિનેશન છે એનો ખરેખર અર્થ શું છે એ. ત્યારબાદ આપણે એસપીપીના ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ. તો ઓબ્જેક્ટિવ્સ જોઈએ એસપીપીના તો શું છે? પહેલું છે રિડ્યુસિંગ એડવર્સ એન્વાયરમેન્ટલ એન્ડ સોશિયલ ઇમ્પેક્ટ, એટલે કે જે સમાજ અને પર્યાવરણ પર ખરાબ અસર થતી હોય કોઈ વસ્તુની તો એને ઘટાડવી. બરાબર, આ એનો પહેલો ઓબ્જેક્ટિવ છે. ત્યારબાદ તો કે એર વોટર પોલ્યુશન અને વેસ્ટ જનરેશન જે છે, એર અને વોટર પોલ્યુશન ઘટાડવું અને જે કચરાનું જે નિર્માણ થતું હોય એ ઘટાડવું. હવે અહીંયા એન્વાયરમેન્ટલમાં ખરાબ અસર થતી હોય એ ઘટાડવી કે પછી એર અને વોટર પોલ્યુશન, આ બધી એક જ વસ્તુ છે. ફરીથી એકની એક વાત કરી છે. ત્યારબાદ જોઈએ તો પ્રમોટિંગ હેલ્થ એન્ડ સેફ્ટી ઇન ધ કમ્યુનિટીની હેલ્થ અને સેફ્ટી છે એને પ્રમોટ કરવું. એમ્પ્લોયમેન્ટ અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વધારવી. ત્યારબાદ છે કે લોકલ કોમ્યુનિટીઝ છે એને ફાયદો પહોંચાડવો અને જે એક ફ્યુચર ક્લીન અને ગ્રીન માર્કેટ જે છે એનું નિર્માણ કરવું, ઇન્ડસ્ટ્રીને એના માટે તૈયાર કરવી. આ બધા ઓબ્જેક્ટિવ્સ છે એસપીપીના. બરાબર, ત્યારબાદ જોઈએ સસ્ટેનેબલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં હાલમાં એસપીપીની શું હાલત છે? નો પબ્લિક પ્રોક્યોરમેન્ટ લો એટ નેશનલ લેવલ. આપણી પાસે રાષ્ટ્રીય સ્તરે કોઈ જે પ્રોક્યોરમેન્ટ લો છે એવો કોઈ લો નથી. ફક્ત અમુક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એ જ્યારે ખરીદી કરે છે, પ્રોક્યોરમેન્ટ કરે છે એ વખતે એન્વાયરમેન્ટ અને એનર્જી એફિશિયન્સીના જે ક્રાઇટેરિયા જે છે એ મૂકતા હોય છે. બાકી આપણી પાસે કોઈ નેશનલ લેવલ પર કોઈ ફ્રેમવર્ક કે કોઈ લો નથી. ત્યારબાદ 13th ફાઇનાન્સ કમિશનની વાત કરીએ તો 13th ફાઇનાન્સ કમિશને કીધું હતું કે ઇન્ડિયાનો ગ્રોથ જો આપણે ઓછા પર્યાવરણ અને જે સંસાધનો છે એના ભોગે કરવો હોય તો આપણા માટે એસપીપી જે છે એ ખૂબ જ જરૂરી છે. આવું 13th ફાઇનાન્સ કમિશને વાત કરી હતી. ત્યારબાદ આપણે જોઈ લઈએ, આપણે સસ્ટેનેબલ પ્રોક્યોરમેન્ટ ઇન ઇન્ડિયાની વાત કરીએ. હવે જોઈ લઈએ ચેલેન્જ ઇન ઇમ્પ્લિમેન્ટિંગ એસપીપી. એસપીપીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આપણને કયા કયા પડકારો નડી શકે છે? એક તો લેક ઓફ કેપેબિલિટી, ઓકાત બહારની વસ્તુ છે આપણા માટે. બરાબર, અહીંયા પ્રોપર લીગલ ફ્રેમવર્કનો પણ અભાવ છે. પ્રોક્યોરમેન્ટ ઓફિશિયલ્સ જે હોય છે કે જે ખરીદી કરવાવાળા ઓફિશિયલ્સ, આપણે નોર્મલી વેબેરિયન સિદ્ધાંત પર કામ કરીએ છીએ. જ્યાં સુધી આપણી પાસે કોઈ પ્રોપર ગાઈડલાઇન્સ ના હોય ત્યાં સુધી કોઈ ઓફિશિયલ્સ છે એ કામ ના કરી શકે ને એ હેસિટેટ થવાનું છે ને એ રિસ્ક પણ નથી લેવાનું. એટલે જ્યાં સુધી પ્રોપર કોઈ ફ્રેમવર્ક ના હોય ત્યાં સુધી એ જાતે કોઈ આ પ્રકારનું ડિસિઝન નહીં લે. એટલે આપણી પાસે એક તો કેપેસિટી પણ આપણી ઓછી છે ને આ રીતનું પ્રોપર લીગલ ફ્રેમવર્ક પણ નથી. ત્યારબાદ કન્ઝ્યુમર્સ કન્ઝપ્શન બિહેવિયર જે છે એ પણ બહુ જ મેટર કરે છે. એટલે કે તમે જ્યારે કોઈ વસ્તુ પ્રોક્યોર કરો છો તો એ અલ્ટિમેટલી તો કોઈ પબ્લિક સુધી જવાની છે ને. એટલે આ પબ્લિકનું જે બિહેવિયર છે એ વસ્તુ પ્રત્યે કેવું છે એના પર પણ ડિપેન્ડ છે. જેમ કે ઉજાલા પ્રોગ્રામની આપણે વાત કરીએ તો ઉજાલા પ્રોગ્રામ જે છે એમાં કન્ઝ્યુમર જે છે એલઈડી બલ્બનો ફાયદો સમજતા હતા, પણ હવે આપણે એવી કોઈ વસ્તુની ખરીદી કરી છે જે લોકો સુધી પહોંચાડવાની છે કે લોકો જેના વિશે આટલા જાણકાર નથી કે જે જાગૃત નથી, તો પછી એ પ્રોક્યોરમેન્ટનો કોઈ મતલબ રહેતો નથી. એટલે એ પણ આપણો એક પડકાર બની શકે છે કે લોકો એટલા જાગૃત હજી નથી. બેસ્ટ વેલ્યુ ફોર મની, ટકાઉ અને સસ્તી વસ્તુ બતાવો. આ આપણા ઇન્ડિયાના લોકોનું પહેલું સ્લોગન હોય છે જ્યારે આપણે દુકાને જઈએ ત્યારે. તો આ જ વસ્તુ છે કે બેસ્ટ વેલ્યુ ફોર મની. જ્યાં સુધી આપણી પાસે કોઈ અલ્ટરનેટિવ નહીં હોય ને ત્યાં સુધી આપણે પ્રોક્યોરમેન્ટનું જે ડિસિઝન છે એ કન્ટિન્યુ રાખીશું. કોસ્ટ અને ઇમિડિયેટ બેનિફિટ, એટલે કે આપણને તરત કંઈક ફાયદો થતો હોય અને એનો કોસ્ટ કેટલો છે એના પર. એટલે એ પણ એક પડકાર છે. ત્યારે પ્રોડક્શન પ્રોસેસ રિલેટેડ એલિમેન્ટ્સ ઇન એસપીપી, એટલે અહીંયા જે એસપીપીની વાત છે એમાં એવું કીધું છે કે હવે ફક્ત પ્રોડક્ટ ગ્રીન છે એના પરથી તમે એસપીપી એના કઈ રીતે લાગુ કરશો એના પર એની જે પ્રોસેસ છે કે જેનાથી એ પ્રોડક્ટ પ્રોડ્યુસ થઈ છે એ પણ અહીંયા કન્સિડર કરવાની રહેશે. એટલે આ ટાઈપનું જે આઈડિયા છે એ જલ્દીથી ઓફિશિયલને નહીં આવે કે જે પ્રોક્યોર એને કરવાનો છે. ત્યારબાદ વાત કરીએ
તો એસપીપી કેન પ્રિવેન્ટ ધ માર્કેટ પ્રોલિફરેશન ઓફ સસ્ટેનેબલ અલ્ટરનેટિવ્સ. એટલે અહીંયા શું કહે છે કે બજારમાં જે આ એસપીપી જે સસ્ટેનેબલ અલ્ટરનેટિવ્સ છે એનું પ્રસારણ ઘટી જશે. બજાર એટલે નોર્મલી જે આપણી લોકલ માર્કેટ છે જેથી આપણે લોકો ખરીદીએ છીએ. હવે ઇકોનોમીમાં ડિમાન્ડ અને સપ્લાયનો જે રૂલ છે તમને ખ્યાલ હશે કે જે વસ્તુની ડિમાન્ડ વધે એ વસ્તુની જે ભાવ છે એ પણ વધવાનો છે. તો અહીંયા જ્યારે ગવર્મેન્ટ એસપીપી લાગુ કરશે એટલે એ આ રીતના એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જે પ્રોડક્ટ હોય, જે ઇકોનોમિક ફ્રેન્ડલી હોય એ રીતનું જે છે સોસાયટીને પણ એટલું હાર્મ ના કરતું હોય એ વધારે ખરીદવાની કોશિશ કરશે એટલે એની ડિમાન્ડ વધી એટલે એના સામે એની પ્રાઇસ વધશે. હવે એની પ્રાઇસ વધવાના કારણે લોકોનો એના પ્રત્યે અણગમો થઈ જવાનો છે. લોકો જે છે આ નહીં ખરીદે અને એ ફરીથી બીજા અલ્ટરનેટિવ પર આવી જશે અને એન્વાયરમેન્ટલ જે ફ્રેન્ડલી હશે એ પ્રોડક્ટ ખરીદવાનું બંધ કરી દેશે. તો આ હતા ચેલેન્જીસ કે જે આપણને નડી શકે છે એસપીપીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં. ત્યારબાદ વાત કરીએ વે ફોરવર્ડની કે આગળ આપણે શું કરી શકીએ છીએ. તો 30% ઓફ જીડીપી જે છે એનું આપણે પબ્લિક પ્રોક્યોરમેન્ટમાં ખર્ચો કરીએ છીએ અને જો એસપીપીને સારી રીતે લાગુ કરીશું તો પછી એન્વાયરમેન્ટ અને ઇકોનોમિકલી આપણને ઘણું બધું બેનિફિટ થશે કારણ કે 30% છે જીડીપીના કે જે આપણે આમાં યુઝ કરીએ છીએ એટલે એમાં ફેરફાર કરવાથી આપણને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. હવે જે નેશનલ પોલિસી જે છે ઓન એસપીપી વિથ વેલ ડિફાઇન્ડ કોમ્પ્લિમેન્ટરી એક્શન સચ એઝ આઇડેન્ટિફાઇંગ પ્રાયોરિટી એરિયાઝ એટલે આપણે આટલી વસ્તુ કરવી જોઈએ. આપણે આગળ જે વાત કરીને પડકારો કોઈ બી સોલ્યુશન આપવાના હોય ને એટલે પહેલાં એના પડકારો વિચારી લેવાના. મેન્સમાં જ્યારે લખવાનું થાય ત્યારે પહેલાં એના પડકારો જોઈ લેવાના અને પછી સોલ્યુશન પછી એક એકને પકડીને જ આપવાનું હોય છે. અહીંયા શું કરવાનું છે કે આઇડેન્ટિફાઇંગ ધ પ્રાયોરિટી એરિયાઝ કે ક્યાં પહેલાં એસપીપીને લાગુ કરવાની જરૂર છે અને એ જ આપણે ટીઓઆરમાં પણ જોયું. ટીઓઆરમાં આ વસ્તુ છે જ ઓલરેડી. એન્હાન્સિંગ ધ કેપેસિટી આપણે વાત કરી કે औकात બહાર કી ચીઝ હે તો અહીંયા જે એન્હાન્સિંગ ધ કેપેસિટી એટલે આપણી કેપેસિટી નથી તો આપણે એને વધારે કેપેસિટીને બૂસ્ટ કરવાની જરૂર છે. રનિંગ અવેરનેસ કેમ્પેન આપણે વાત કરી હતી કે કન્ઝ્યુમરનું બિહેવિયર જે છે આપણું એ પણ ડિપેન્ડ કરે છે. પડકારમાં હતું તો એનું સોલ્યુશન છે કે તો પછી એનું અવેરનેસ લાવો, લોકોને સમજાવો એ વિશે. એટલે આ રીતના આપણે જે પગલાં લઈ અને એસપીપી જે છે એને આપણે લાગુ કરી શકીએ છીએ. આ ઉપરાંત જે સપ્લાયર છે, પ્રોક્યોરમેન્ટ ઓફિસર છે, પોલિસી મેકર છે એ લોકોને પણ આ વિશે આપણે જાગૃત કરવા જોઈએ એટલે કે અવેરનેસ ફેલાવવું જોઈએ. આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. તો ચલો મળીશું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.